વડોદરા શહેરમાં હાલ નવરાત્રિ પર્વ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ પાસેની ધનલક્ષ્મી સોસાયટીના શેરી ગરબાએ ભારે ધૂમ મચાવી છે. નવરાત્રિ મહોત્સવનું શહેરમાં ઠેર ઠેર સોસાયટી મંડળો તથા ગરબા આયોજકોએ ગરબાઓનું આયોજન કર્યું છે. તો કેટલીક જગ્યાએ મોટા ગરબા યોજાય છે, તો કેટલીક જગ્યા પર શેરી ગરબા યોજાય છે. જોકે મોટા ગરબાની સાથે શેરી ગરબાઓ પણ ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ પાસેની ધનલક્ષ્મી સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ગરબા ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. આ ગરબામાં કોઈ પણ પ્રકારના પાસ કે યુવક યુવતીઓ માટે ગરબા રમવા માટેનો પ્રતિબંધ ન હોવાથી આ વિસ્તારના સ્થાનિક યુવક યુવતીઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આ સોસાયટીના ગરબા વૃંદી રમઝટ બોલાવતા લોકો ગરબા રમવા અહીં ઝૂમી ઉઠ્યા હતા. મારું નામ વિરલ પટેલ છે અને આ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે માંજલપુર ઈવા મોલ પાસે. શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને. એકચ્યુઅલી અમારું લાસ્ટ 14 વર્ષથી શેરી ગરબા થઈ રહ્યા છે અને અમે આ વખતે થોડુંક એવું વિચાર્યું કે જે બધા મોટા જે ગરબા ઓર્ગેનાઇઝ થાય છે એમાં ઓર્ગેનાઇઝમાં જે એટમોસ્ફિયર હોય છે, જે લાઇટિંગ હોય ને ડેકોરેશન હોય, એ વસ્તુ અમે સમગ્ર અહીંયા આગળ કરી. અમારી સાથે સારા એવા સ્પોન્સરો જોડાયા અને અમે લોકોએ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં એ જ રીતનો માહોલ કર્યો છે. અમારા છોકરાઓને બહાર કોઈ બી સારા ગરબા કરવા જવાની જરૂર ના પડે અને અહીંયા જ રહીને ગરબા રમે અને અમારી નજર હેઠળ અમારી છોકરીઓ અને અમારા છોકરાઓ અહીંયા જ રહે અને અમારા પૈસાની પણ બચત થાય છે. કારણ કે જે પાસ લેવા જઈએ છીએ બધા બહારના ગરબાના, તો 5,000-6,000 થી નીચે પાસ હોતા નથી અને એક ઘરમાં આપણે 2 બાળક ગણીએ તો પણ 10,000 રૂપિયા આપણા થઈ જાય છે. અને એ જ વસ્તુ અમે આગળ પોતાના પૈસા કાઢી થોડી એડો લાવી અને અમે એ જ રીતે આગળ સારી રીતે ગરબાનું આયોજન કરેલું છે. શું કહેવા માંગો છો? ગુજરાતની શાન કહેવાતી એવા ગરબા જે મહોત્સવ છે એને અત્યારે લોકો દ્વારા ધંધો બનાવી દેવામાં આવ્યો છે.
એકચ્યુઅલી એ છે કે બધા બિઝનેસ લઈને જ કે પેલા ગરબા બધી જગ્યાએ આયોજિત થઈ ગયા છે, પણ મારું એક જ વસ્તુ કેવું છે કે આ ગરબા માતાજીના 9 દાડા આપણે ગરબા જ રમવાના હોય છે, પણ આપણા સહકુટુંબ ને બધે જોડે લઈને છોકરાઓ મમ્મી પપ્પા હોય, છોકરાઓ બીજે જતા હોય તો એ રીતે સારું નહીં. એટલે એક જગ્યા પર બધું કુટુંબ રમે અને બધા ફેમિલી સાથે રમે તો સારું રહે. આપનો પરિચય? વિરલ પટેલ.